નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધીમાં હવામાન તેમજ વરસાદને લઈને હવામાન વિભાગ સહિત કેટલીય ખાનગી હવામાનની એજન્સીઓ તેમજ કેટલાય હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આજે અમે તમને એક એવા અનોખા મંદિર વિશે જણાવીશું કે જે આપે છે ગુજરાતમાં પૂરના સંકેત। અને આમાં નવાઈની વાત તો એ છે કે આ મંદિર ગુજરાતમાં નથી આવ્યું, પરંતુ મધ્યપ્રદેશમાં આવેલું છે। જી હા, મધ્યપ્રદેશના બુરહાનપુરમાં વહેતી તાપ્તી નદીના રાજઘાટ ઉપર એક એવું મંદિર આવેલું છે કે જેનું ડૂબવું એક ગુજરાતમાં પૂરનું એલર્ટ માનવામાં આવે છે। તો ચાલો આ વિશે વિગતવાર વાત કરી લઈએ। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ઇતિહાસકારોના મત મુજબ મધ્યપ્રદેશના બુરહાનપુરમાં તાપ્તી નદીના રાજઘાટ પર લાલ દેવળ શિવજીનું મંદિર અતિ પ્રાચીન મંદિર કહેવામાં આવે છે। તાપ્તી નદી જ્યારે રૌદ્ર સ્વરૂપ બતાવે છે ત્યારે આ મંદિર પાણીમાં ડૂબી જતું હોય છે, જેના 5 દિવસ બાદ ગુજરાતના સુરત અને તેની આસપાસના વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે। આ મંદિર પૂરના આવવાનું સંકેત માનવામાં આવતા એલર્ટ માનવામાં આવે છે અને આજે પણ આ મંદિર પર લાલ રંગ લગાવવામાં આવે છે। આ મંદિરમાં પ્રાચીન શિવજીની પ્રતિમા આવેલી છે, જ્યાં લોકો પૂજા અર્ચના કરવા માટે પહોંચે છે। પાણી જ્યારે ઉતરે છે તો લોકો તેની પૂજા કરવા માટે આવતા હોય છે અને હાલ પહાડી વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે બેતુલથી નીકળતી તાપ્તી નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે। ઘાટના કિનારે લાલ દેવળ મંદિર ડૂબી ગયું છે, જેથી હવે એવું કહેવાય રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની રહેશે, જેને લઈને બુરહાનપુરમાં પૂરના જળસ્તર વધતા સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।